ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના છપરા, સારન અને મુઝફ્ફરનગરની નૌટંકી ગેંગના ગેંગસ્ટરને સુરત પોલીસે સચિન જીઆઈડીસીની લક્ષ્મીવિલા ટાઉનશીપમાંથી પકડ્યો છે। આ ગેંગસ્ટર પર બિહારમાં હત્યા, દાળ લૂંટ, આર્મ્સ એક્ટ, પોલીસ ઉપર હુમલા સહિતના ગંભીર ગુના હેઠળ ફરિયાદો છે। ગેંગના સૂત્રધાર નૌટંકીને પકડવા બિહાર પોલીસે 3 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરેલું છે। દરમિયાન બિહારના સારન જિલ્લાના માજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટિંગ, હત્યાના પ્રયાસ તથા પોલીસ પર હુમલાના ગુનામાં વોન્ટેડ અંકિત સિંઘ ઉર્ફે ગદર સિંઘને પકડવા 2 દિવસ પહેલાં બિહાર એસટીએફની ટીમ સુરત આવી હતી। તેથી સચિન જીઆઈડીસી પોલીસ પણ સક્રિય થઈ હતી અને બાતમીના આધારે જીઆઈડીસીની લક્ષ્મીવિલા ટાઉનશીપમાંથી અંકિત સિંઘ અને તેના રૂમ પાર્ટનર ઉડન કુમાર કુશવાને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી 5 કાર્ટીજ લોડેડ દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી। પોલીસે પિસ્ટલ, કાર્ટીજ અને 2 મોબાઈલ ફોન સહિત મુદ્દામાલ કબજે લીધો હતો। પકડાયેલ આરોપી વિશે પોલીસે જણાવ્યું હતું કે રીઢા ગુનેગાર અંકિત સિંઘ નૌટંકી ગેંગનો ગેંગસ્ટર છે। આ ગેંગના સૂત્રધાર માટે 3 લાખ તો અંકિત સિંઘને પકડવા માટે 50,000નું ઇનામ છે। આ ગેંગનો મુખ્ય સૂત્રધાર નૌટંકી પણ ફરાર છે। ગેંગસ્ટર અમિત સિંઘ બિહાર પોલીસથી બચવા સુરતના સચિન જીઆઈડીસી ખાતે રહેતા તેના મિત્ર ઉડન કુશવા પાસે આવી રહેતો હતો અને આ ઉડન પણ દાળ લૂંટ જેવા ગુનામાં જેલવાસ ભોગવી ચૂક્યો છે। વતન ખાતે ગંભીર ગુના આચરી સુરત ભાગી આવનાર અંકિત સિંઘ કારખાનામાં સાડી કટિંગ અને ફોલ્ડિંગનું કામ કરતો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।